વાંકાનેર વિસ્તારની મુલાકાત લેતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરુ હજરત પીર સૈયદ ખુરશીદ હૈદર પીરજાદાને પુષ્પાંજલિ અર્પણ કરાઈ। બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતીક સમા હજરત પીર સૈયદ મીરુમિયા બાવા દરગાહની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ દ્વારા મુલાકાત લઈ તાજેતરમાં જ વફાત થયેલ પૂર્વ ધારાસભ્ય અને મુસ્લિમ ધર્મગુરુ હજરત પીર સૈયદ ખુરશીદ હૈદર પીરજાદા ઉર્ફે મીર સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પીરજાદા પરિવારને સાંત્વના આપી હતી। આ તકે પીરજાદા પરિવાર વતી પૂર્વ ધારાસભ્ય મોહમ્મદ જાવેદ પીરજાદા, ઇરફાન પીરજાદા, સાહિર અહેમદ પીરજાદા, શકીલ પીરજાદા સહિતના દ્વારા સાંત્વના બદલ ઉપસ્થિત તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો। આ સાથે જ આ તકે વાંકાનેર વિસ્તારમાંથી બહોળી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો, મુસ્લિમ કોળી સમાજના આગેવાનો, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને મીર સાહેબ જન્નત નશીન થયા ત્યારે પરિવારને મળવા માટે અમારા રાજ્ય કક્ષાના સિનિયર આગેવાન જાવેદ પીરજાદા સાહેબને મોટા ભાઈ થાય એટલે એ રીતે અને પરિવાર સાથે પણ એક નાતો રહ્યો છે મારો। મીર સાહેબની હંમેશા દુઆઓ મારા સાથે રહી હતી। ત્યારે આ એક શોકના પ્રસંગે પરિવારને સાંત્વના આપવા માટે અને એ દુઆ કરવા માટે કે જે જન્નત નશીન થયા છે પીર સાહેબ એમને જન્નત બક્ષે અલ્લાહ તાલા એ દુઆ કરવા માટે અને પરિવારને શોકાંજલિ અર્પવા માટે આજે આવવાનું થયું છે।